હવે છે ને ભાઈ તો કેમ છો મજામાં? તો ભાઈ છે ને આજમાં ભાઈ ને મારો બધો એમ છે ત્યાં ભાઈ હું પછી રિંકુબેન પછી સંજયભાઈ ને એટલે જાય છે અમારા ભૂઈની ઓલે દાગણ કરવા. તો આમાં રાવફો હે ને ભાઈ લેવા આવ્યો સંજયભાઈ તો આમ આગળ બેસી ગયા. એવું બધું છે યાર. હવે ને મારે બેવાનું છે તો હાલો બેનારો તો જાય અમે પૂગી જશે મારા ફૂઈની ઘરે. એતર બેન જો ભાઈ થોડા આવ્યા પાછા બી જાય બોલો એમ છે ત્યાં કન્ટિન્યુ. અને કારણ કે ને એતર બેન ની તે દી દયા પરદિન દી હે ને જાગરણ કરવા આવેલો તો એટલે કે ભાઈ ઢાળ વાળવા આવ્યા છે એ ઢાળ ચડાવી ગયા અને અમે છે ને ઢાળ વાળવા આવ્યા છીએ તો એમ છે ત્યાં કન્ટિન્યુ. અને આમ દો ભાઈ અરે વાહ એવું બધું છે ભાઈ આપણે હળવું જવું અને ધવાડો ને બવાડો ઓ માય ગોડ. તો એમ છે ત્યાં બાકી બિનારો અલગ ફેમિલી મૂકી જશે. આવો બીજે ભાઈ આવો 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 બીજે ભાઈ હારું આવો તો બને હા આવો એવું બધું છે. જો પાણી ભણે આજો સાફ ન કરો જો પાણી ભણી લ્યો પાણી મઠપ કરો તમે ચાલ હાલ સંધુભાઈ લીંજો ની લે કો પાણી ટાઢડા નતન બહુ મારે પાણી બહુ ને બહુ તો મને એમ છે ત્યાં કન્ટિન્યુ બિનારો ભાઈ તો બેહું એમ છે ત્યાં તારે અહીંયા વાહ છે માથે હતી સેવલ પર આમ જરા ભાઈ આમ તો દેખાતા નથી બોલો એવું બધું છે ભાઈ. અરે વાહ આમ મિનરલ ટોલી તો અહીંયા છે ભાઈ. અને અહીંયા તો અરે વાહ કે ભાઈ હવે આપણે કોઈના ઘરે છે ને બધું આમ પાવભાજી સમોસા આન તે નાસ્તો બધું લેવા આવી જશે. તમારો વિડિયો તો હોય તો આપણે લિંક આપેલ છે એમાં જોવા આમ બોલે પડકે દેખાડી જાય. આપણે હેમે છે YouTube માં ચેનલ છે તો તમને લિંક બતાવી દઉં ગાઈસ. તો એવું બધું છે તો એક વખત અહીંયા આવવું પડે મઠેન મોવા સંતોષ વાળાને આવવું પડે. મંચુરિયમ ભાવે એ દાબેલી મંચુરિયમ પાવભાજી દાબેલી વડાપાવ ને એવું બધું ભાઈ મળે છે. તો કન્ટિન્યુ છે ને ભાઈ બધે આમ જાદો ભાઈ તેલ કમાવો ને તો લેજો એવું બધું છે ત્યાં. અને કા ભાઈજી હા બેનું નથી બધું મેં આવે ગાડી બાડી શરૂ નહીં શરૂ કરી દઈ સીધા મિત્રો સલું તો એમ છે ત્યાં કન્ટિન્યુ બેનર વાલો તેલ ફાઇનલી મુકાઈ ગયું છે હવે. ઓહો સાફ થયો છે ભાઈ પણ હવે ને આમ મનસુદેવની રેસીપી મિત્રો તમને ભાઈ ને દેખાડવામાં આવી છે ભાઈ. નાખી દીધી કોબી હા હવે સાફ થયો મિત્રો હવે પાકું ભાઈ. તો સુગંધ મસ્તી ને આવ્યો ભાઈ ને આમ આમ બધું કાપેલું છે ડુંગળી મરચા મરચું એમનું તગારું ભાઈ તો પકાવે છે ભાઈ અમારે આ ભાઈ. અરે વાહ આ બીજું તમે સમસો ભરીને નાખ્યું એવું નાખ્યું સમસો ભરી હા લસણની પેસ્ટ ચેક લસણની પેસ્ટ અરે વાહ મિત્રો સુગંધ ભાઈ એક નંબર આવ્યું. તો મિત્રો હવે ને ભાઈ આ શું જાય છે ટમેટો સોસ હા એમ ટમેટો સોસ નાખી ગ્રીન ચીલી સોસ હા ગ્રીન ચીલી સોસ હા છે આપણે શું કહેવાય વિનેગર હા વિનેગર જો ભાઈ આવું બધું પાક્યું છે હવે. અને આ શું છે બ્રાઉન આ મંચુરિયનનો સ્પેશિયલ કલર હા એમ સ્પેશિયલ કલર વ્હાઈટ રેડ કલર આપણે મતલબમાં છે કે આપણે ઓલો શું કહેવાય બધા કેમિકલ વાળા વાપરે આપણે કેમિકલ વાળા નહીં વાપરતા. આ તમારે હાથ ધોઈ નાખવાનું છૂટી તેને કલર રહ્યો હોય તરત. અને જો મિત્રો મસ્તીનું ભાઈ લાલ થઈ ગયું છે હવે મસ્ત મજાનું ભાઈ. વધારે રેડ કલર નાખ્યો ઓ માય ગોડ હવે તો વધારે લાલ જાય કોકને લાગે મરતું નથી એમ છે ત્યાં મિત્રો હે ને થોડુંક ભાઈ પાણી નાખ્યું છે હવે. ગ્રેવી રાખવાનું છે ગ્રેવી રાખો ને માપે ભાઈ શું છે હાજીનો હવે નાખી લાલ મરચું હા એમ હવે ને મિત્રો આવી છે લાલ મરચું ભાઈ. મિત્રો હે ને ભાઈ લાલ મરચું નાખી દીધું છે હાલો મસ્ત મજાનું. હવે એને વાંધો નહીં મિત્રો હવે ને ભાઈ મંચુરિયમ નાખી દીધા છે મસ્ત મજાના. અરે વાહ હવે ભાઈ મસ્તીનું પાકે અરે વાહ. તો મિત્રો પેકિંગ થવા મળ્યું છે મસ્ત મજાનું ભાઈ 4 ડીશ થાય છે અને પેકિંગ અરે વાહ. તો ભાઈ સામાન જોવો તમે અહીંયા કેટલો પ્રકારના બધું સાફ સફાઈ મસ્તીની હો ભાઈ એમ છે અહીંયા તારે મિત્રો હવે ને ભાઈ અમે પૂકી જશે અને અંધારું થવા આવી ગયું છે ભાઈ પણ પૂછતું છે. અને જો ભાઈ મંચુરિયમ પાવભાજી આ મંચુરિયમ છે ભાઈ મંચુરિયમ પાવભાજી
દાબેલી દાબેલી અહીંયા પાવ તો હા કે લાવ્યા જ નહીં કારણ કે રોટલી અને આ સંદુ નો ખૂટવાડે એટલે એને પરાડા ધરવી દેવાનું છે આ. હા હા જો મંચુરિયન હા એમ વાટને થપત બતાવું અહીંયા મિત્રો આ હે ને ભાઈ ઓછી છે અહીંયા રોટલી તો ગાઈસ રોટલા બોટલાની સિસ્ટમ જ નહીં અહીંયા બાકી આપણે તો રોટલા તો હોય ભાઈ એમ છે તો આવું બધું અરે છે. રાહુલ બે દાવલો બે હમણો જમી લઈ ગાઈસ તો હવે એવું બધું છે ભાઈ કા હા હા એમ હાલો જમવા બધાય ભાઈ પાવભાજી અને હવે આફર હોય ને ભાઈ તોડા તોડ કરે છે હવે ફૂલ આમ કેટલી વસ્તુ ખાવાની છે તમે ગણી જાઓ ને, આમ ગણી ન ગણે હો ભાઈ મંચુરિયન ભાઈ પછી પાવભાજી ભાલી હાજી બટેટાનું શાક પછી કોબી. કોબી પછી આ વાટકા એ રાખો વાટકા મંચુરિયન પાવભાજી વેફર ઘઉંની રોટલી બટેટાનું શાક હજી પીડ્યું ને ઓલ પકડો આ ઓલી શું કરે દાબેલી દાબેલી આ ચટણી આ વેફર હાલો બધાય જમવા. તો હવે એને જમી લઈ એ બધું છે ભાઈ તો આમ બધું ઉપાડવા મળ્યા અમે જમી લઈને તમે જગાવા લાગજો જાગરણ કરાવવા હા હો આ બે બેન હા એમ જો આમાં રિંકુ બેન ને અત્યારે બને છે ને ભાઈ જાગરણ છે હવે એમ છે ત્યાં હેલો મિત્રો કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ હે તો ભાઈ અત્યારે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ અને આપણે તો ભાઈ હુજ્જલ હતા આ કોક રાખતું આપણને તો કંઈ ખબર છે નહીં અને આમ જો અત્યારમાં ગાઈસ બે હું બહાર બાંધી જો અમે બધા એટલી જો એમ કેમ છે ભાઈ ત્યાં એવું બધું છે ત્યાં ફિલહાલ અને બિનારો હાલો ભાઈ અને મિત્રો આમ તો આ છે નિહાળો ભાઈ વાડી વિસ્તારની ભાઈ હું અહીંયા પણ તો ભાઈ આજની ઝાડવા છે ને તે હરખા દેખાતા નથી બાકી નકર છે ને ભાઈ 2-3 માળની નિશાલ છે અહીં જરો ભાઈ એનો બંગલો એટલે ઊંચા માળ ભાઈ એમ છે અત્યારે નહીં ના કહેતા હોય કે ઉપલા માળે જાય ને તો દરિયો દેખાય એમ કહેતી હોય તો ભાઈ હાસું છે દરિયો દેખાતો છે તો એવું બધું છે બાકી કન્ટિન્યુ બિનારો હાલો ભાઈ તો બસ તો કરી લેતો છે ભાઈ તો છે ને ઘરે ભાઈ કન્ટિન્યુ રિંકુબેનની પા કોરડા લાવવાના છે ભાઈ કારણ કે એને જાગવાનું એટલે કોરડા થાય તો ભાઈ અમારે તો કંઈ ખોટું ઉજાગરો રાખવાનું કરાય હોય જ નહીં આપણે તો કામ હોય ગમે ત્યારે હા એમ દિવસે તો કામ હોય તો એટલે અમે થાય ને ભાઈ તો જઈ રાહો ભાઈ ગમતો વાયર તૂટી જશે ગાઈ હા એમ લીવરનું હોય ને ભાઈ વાયર તૂટી ગયો આથી લીવર છે એમ છે રાહો ભાઈ હવે એવું બધું છે ભાઈ ને હવે ભાઈ અમે ભેગા છીએ કારણ કે રાહુ હોય ને એટલે હું મૂકી જાય સારું વાત કહેવાય છે ઠેર નિહાળે એટલે ઠેર અહીંયા સુધી મૂકી જશે ભાઈ હવે અમારે ઘર કંઈ લાટ આગું નથી એને હે ને ભાઈ લીવરનો વાયર ભાઈ અડધેલી તૂટી જશે એટલે હે કે એ જ્યાં આવે કન્ટિન્યુ હોય ને ગામમાં વાયર નખાઈ દે ને પીવા હે ને બીજા આવે એમ છે દઈએ તો કન્ટિન્યુ ભાઈ બિનારો હાલો તો ઘરે રહી બાકી એવું બધું છે ભાઈ તો હવે છે ને ભાઈ 5-6 વાગી જશે ને હે ને આવું કંઈક થવા એવું છે તો ભાઈ એમાં રિંકુબેન ને હવે આવી જાય આ રિંકુબેન કેવું લાગે થોડું થોડું સારું લાગે આગળ છે ને તમારે તો હા એમ છે ત્યાં જાગરણ તો છે એક રાત ને 2 દિવસ 2 દિવસનું જાગરણ હોય છે દી આગલા દી હોય નહીં જાગરણની રાતે હોય બીજે દી હોય અત્યારે છે ને આગળ દિયાસમી છે કે દિયાસમી નથી વાતુમાં પણ વાલર હળી ગયેલી ને ઈ જોજો હું મનમાં હું ફાયદો ખબર ય નહીં રહી નો હારી ગયેલું ઓરિજિનલ જ નથી તો વાંધો તો આમે નકર આપણે તો બોલાવા લાગશું જ નહીં અમે તો ના મંચુરિયન ખાઈને મંચુરિયન ને દાબેલી ને પાવ ભાજી લે તો ભાઈ મજા પડી જશે ને ખાવાની બોલાવા લાગુ કે લાવો ને લ્યો એવું બધું અમે તો છે પછી કોટડા હાલી ગયા હા કઈ લેવા મારે તો કાઈ ન લેવા એ ઊંઘની એને કઈ ખબર ય ન હોય હો કેટલું આયલા કઈ ખબર નહીં જાતી વાયલા આવ્યો કેટલી વખત આવ્યો હું આવ્યો જ નહીં તમારો અહીંયા તો 2 વખત આવી ગયો કા પછી તો અમે ઘરે પગ્યા ઓલ ઘરે પછી તો એક ભાવ આવ્યો અવતાર ઊંડે તમારે બધાને ફેમિલી કેમ છે સારું છે ને આમ અમારે તો આંગળી વળતું થઈ ગયું હો હા બોલો બોલો ઉતરી ગયું છે હવે પાટો બદલાવા જવાનું છે હા એમ ટીકડી પૂરી થઈ ગયું ને હવ પૂરી થઈ ગયું કાલે જવાનું છે એટલે ખબર જ એમ એવું બધું છે ભાઈ તો શાક બાક બનાવી દો તમને અમારે છે ને દશામાના વ્રત છે ને એટલે અમારે આ સાદું ખાવાનું એમ છે ત્યાં મચ્છી નહીં ખાવાની 12-13 પ્રમાણે સાદું ખાવું પડે વરસ એટલી તો ટેકે રાખવી પડે કે તો કા સમજાય ને
વરસાદ અંધારો આપણે આવી તૂટી પડશે એવું. વરસાદ એટલો તો ઈ આવે અંધારો 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 તને જાગરણ થઈ ગયું. ચોમાસું છે કે એટલે વરસાદ તો આવે હમ એમાં દીવા હશે ને એટલે વરસાદ ને આજ તો આવવું જ પડે હા પણ માણા તઈ હમાય થોડું તો આજ તો બહુ માણસો દુનિયા સમૂહ લગન ન હોય ને ઘડે તાય મંદિરમાં કે તાય દીગાડી પછી તો હું કાંઈ લીધું નહીં પછી કોળમાં જાઓ બદામ શાક ને બધું પીને લઈએ રૂપિયા લઈ મારે હાટું નહીં એક ગ્લાસ ભરતા હું અહીંયા આવે તો ઈ છે ને સારો ન ઠંડો મોટી નહીં મેં તો કાંઈ ન લીધું ખાલી હે પીધું ઈજ ને ખાધું ઈજ એવું બધું છે મિત્રો. તો હવે હે ને ભાઈ આપણે શાક બનાવી દો તમને ભાઈ બતાવી. મસ્ત વાતાવરણ છે ને ભાઈ કંઈક આવું તમને કંઈક તો અત્યારે અલગ જ લાગે છે ભાઈ. અને ઓલા આપણે છે ને બધે ઓલા આપણે બેઠા છે હો ભાઈ. તો મિત્રો હવે છે ને ભાઈ શાક બાક આપણું બધું બની ગયું છે. હવે કેવી રીતે બનાવ્યું? ઊંધિયું બનાવ્યું? શું નાખ્યું? ગવા હમ વાલોર હમ રીંગણા હમ બટેટા હમ હા એટલું એટલું જ છે તો એ ઘણી બધી વસ્તુ છે હો ભાઈ. એવું બધું છે હમ અને હવે જમી લઈએ હમ બધા મિત્રોને બાય બાય.